અમદાવાદ પોલીસ સામે 12 લોકોની હત્યાની કબૂલાત કરનાર નવલસિંહ ચાવડા નામના ભુવાનું સારવાર દરમિયાન મોત થયું। પોલીસ સામે કબૂલાત કર્યા બાદ ભુવાની લોકઅપમાં તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો। ભુવાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। મહત્વપૂર્ણ એ છે કે એકના 4 ગણા પૈસા કરી આપવાની લાલચ આપી ભુવાએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી। અમદાવાદની સરખેજ પોલીસે એક એવા ભુવાને પકડ્યો જે 4 ગણા પૈસાની લાલચ આપી પૈસા પડાવવા માટે હત્યા કરવા સુધીનું કાવતરું ઘડતો। નવલસિંહ ચાવડા તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે 12 જેટલી હત્યા સોડિયમ નાઇટ્રેટથી કરી હોવાનું ખુલ્યું। નવલસિંહ નામના તાંત્રિકે સુરેન્દ્રનગર અને રાજકોટમાં 3, અસલાલીમાં 1, અંજારમાં 1, વાંકાનેરમાં 1 તથા 3 મર્ડર પોતાના પરિવારમાંથી જ કર્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસ કસ્ટડીમાં એકાએક ભુવાની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાં તેનું મોત નીપજ્યું। ભુવાએ તેના માતા, દાદી અને કાકાની પણ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું। સોડિયમ નાઇટ્રેટ સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી લીધું અને વઢવાણમાં આવેલા મઢમાં તે દોરા ધાગા કરતો। ભુવાએ 13 જ વર્ષમાં 12 લોકોની ઘાતકી હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું। સરખેજ પોલીસ સ્ટેશનમાં જીગર ગોહિલે નવલસિંહનો ભાંડો ફોડ્યો અને નવલસિંહ આ પ્રકારે 4 ગણા પૈસા આપવાની લાલચ આપી રૂબરૂ બોલાવી ગાડીમાં પડેલા પાવડરમાં પીળા કલરનું એસિડ નાખી પાણી કે દારૂમાં ભેળવી વિધિ કરવાના બહાને પીવડાવી દેતો હતો। નવલસિંહ સાથે સિરિયલ કિલરના તમામ રાઝ પણ હવે પોલીસ ચોપડે ચડ્યા રહ્યા। નવલસિંહ જીવનો ગયો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।